20 સંવત 2500 જેઠો 14 બુધવાર તારીખ 19/74 નદીને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું તે અષ્ટપાહુ શાસ્ત્રમાં ભાવપાહુની ગાથા 155, 156, 157 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાહુ શાસ્ત્ર પરના સળંગ પ્રવચન નંબર 178. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાય ભવાય સર્વા વિભાવ નિદાતા. ભાવ પાહુ 155 ગાથાનો ભાવા છે ને. જો સમ્યક દ્રષ્ટિ है જેણે રાગની એકતા તોડી છે, રાગ અને સ્વભાવ બે ભિન્ન ચીજ છે. સ્વભાવ કેવળ જ્ઞાન લક્ષ્મી સંપન્ન પ્રભુ આત્મા એકલો જ્ઞાન સ્વભાવ અને રાગ વિભાવ સ્વભાવ. એ રાગ અને સ્વભાવ ની એકતા જેણે તોડી છે એને અહીં સમ્યક દ્રષ્ટિ કહે છે. એ ઉપરાંત મુનિની વાત લે છે ને, शील उत्तर गुण અને संयम मूल गुण सहित है ये मुनि है. પ્રથમ તો એ રાગ અને સ્વભાવ બે ભિન્ન પડ્યા છે. જેને સ્વભાવ ચૈતન સ્વરૂપ શુદ્ધ ચૈતન એનું સમીપપણું જેને વર્તે છે. રાગની એકતામાં સ્વભાવથી દૂર વર્તે છે. એથી જેને સ્વભાવની એકતા શુદ્ધ ચૈતનની પ્રગટી છે એ તો સમ્યક દ્રષ્ટિ. એ ઉપરાંત મુનિપણું શીલ અને સંયમમાં સહિત છે એ મુનિ. એ મુનિ એ ચારિત્રવંત અને મોક્ષનો અધિકારી. मिथ्या दृष्टि है, चित्त का चित्त मिथ्यात से मलिन है. पाठમાં છે ને, મલિન ચિત્તો સુમલિન ચિત્તો છે. મૂળ તો જેના જ્ઞાન સ્વભાવમાં શુભ રાગ આદિ વિકાર એની એકતા છે એ મલિન ચિત્ત છે. રાગનો વિકલ્પ શુભથી મને લાભ થાય, વ્રત તપ ભક્તિ પૂજા આદિ કરવાથી જીવને કલ્યાણ થાય, એવી જેની બુદ્ધિ છે એ રાગથી ચિત્ત જેનું મલિન છે. સમજમાં આવ્યા? રાગથી ભિન્ન પડીને ચૈતન નિર્મળની તો દ્રષ્ટિ થઈ નથી. અને એ ક્રિયાકાંડ જે વ્રત તપ આદિ એનાથી મારું કલ્યાણ થશે એમ માનનાર રાજની એકતા રૂપી ચિત્ત જેના મલિન છે એમ કે છે. બરોબર. હા, સાચું. ગુરુદેવ
जिसका चित्त मिथ्यात से मलिन है, મિથ્યાત એટલે એ જેની સ્વસન્મુખતા થઈ નથી, પણ પરમુખતા જેને રાગની સન્મુખતા જ વર્તે છે, એનું ચિત્ત મિથ્યાથી મલિન છે. समझ में आते हैं? हाँ. ये जिसमें क्रोधादि विकार बहुत दोष पाई છે ને 5 દોષાવાસો. કેમ કે જ્યાં સ્વભાવ ત્રિકાળી નિર્મળ આનંદ અને રાગ મલિન એની જ્યાં એકતા છે ત્યાં દોષનો આવાસ છે, એ દોષનું સ્થાન છે, એ સંસારને રખડવાનું એ સ્થાન છે. દોષાવાસો. ઓલામાં એમ કહ્યું હતું જેને સમ્યક દર્શન છે એને શીલ ને સંયમનો વાસ કરે છે એટલી ચારિત્રવન છે, અને જેને એ રાગના વિભાવ પરિણામ શુભના એનાથી પણ જ્યાં હિત માને છે એને રાગથી એકત્વ બુદ્ધિ મિથ્યાથી મલિન છે. બરાબર. આ માર છે. એ દોષનો સ્થાન છે એમ કે છે. ભલે બહાર વ્રત તપ આદિ ભક્તિ શુભ ભાવ કરતો હોય પણ એ બધું દોષનું સ્થાન છે, ત્યાં ગુણનું સ્થાન છે નહીં. હા હા. કઠણ વસ્તુ તો આમ છે. એક સમયમાં પૂર્ણ વસ્તુ શુદ્ધ ચૈતન લક્ષ્મી પડી છે ને, સંપદા છે ને એની આનંદ જ્ઞાન પૂર્ણ એની સંપદા છે પ્રભુની આત્માની. એ સંપદાનો સ્વીકાર ન થતા રાગનો સ્વીકાર એટલે પર્યાય બુદ્ધિ છે એમ કેવું છે બીજી ભાષા. જેની રાગ ઉપર બુદ્ધિ છે એ મિથ્યા દ્રષ્ટિનું ચિત્ત મલિન છે. એ વિકારોનું સ્થાન છે. કેમ કે વિકાર ભાવ એણે જેણે પોતાનો સ્વીકાર્યો છે એ દોષનું સ્થાન છે. એ સંસારના ભવો ઉત્પન્ન થાય એવો એ ભાવ છે. यह तो मुनि का वेश धारण करता है, मुनि नो वेश धारण करे नग्नपणु तो भी श्रावक के समान भी नहीं. લ્યો, કેમ કે શ્રાવક તો રાગથી ભિન્ન સ્વભાવની એકતામાં દ્રષ્ટિ પડી છે એની, એથી તેને અનંતા ગુણોનો સ્વભાવનો સ્વીકાર થયો છે, રાગનો સ્વીકાર છે. એવા સમ્યક દ્રષ્ટિ શ્રાવકથી પણ વેશધારી સાધુ श्रावक समान नहीं. श्रावक तो सम्यक दृष्टि हो और ग्रस्ताचार के पाप सहित हो. ગ્રસ્તાચારનો એને વિષય વાસના રાગ આદિ ધંધા આદિના ભાવ
एवं भ्रष्टाचारना पाप हो तो भी उसके बराबर ये केवल भेख मात्र को धारण करने वाला मुनि नहीं। जो गीत तो आयु मुख मुख જેની દ્રષ્ટિ રાગ ઉપર છે, સંયોગી ભાવ ઉપર છે, એ વેશ ગમે ધારણ કર્યો સાધુના પંચ મહાવ્રતાદિ કે છે એ શ્રાવક સમાન નથી। શ્રાવક તો સ્વભાવ રાગ ને સ્વભાવ ભિન્ન જાણ્યા છે અને સ્વભાવ સંયુક્તમાં જેની દ્રષ્ટિ છે, રાગથી દ્રષ્ટિ જેની દૂર થઈ ગઈ છે, એવા શ્રાવક પાપ સહિત હો ભલે કે છે। કોઈ પંચ મહાવ્રત 28 મૂળ ગુણ વાળો હોય સાધુ, પણ રાગની રુચિ વાળો ને રાગની એકતા વાળો છે તો એ મલિન ચિત્ત વાળો દોષનું સ્થાન છે કે છે। અને શ્રાવક હો જેને રાગથી ભિન્નતાના સ્વભાવનું ભાન થયું છે, એવા ભાનવાઓ એને ગ્રસ્તાશ્રમના પાપાચાર પણ હો છતાં મુનિ વેશધારી કરતા આ ઊંચો છે। સમજાય છે કાંઈ પંડિતજી? એવી વાત છે। આચાર પોતે કહ્યું જો દેવીય ભણામી અહમ શયલ કલાશીલ સંયમ ગુણી, એ મુનિ છે। બહુ દોષા વાસો સુમલિન ચિત્તો ન સાવે સમૂહ। જેને કેવલ જ્ઞાન આનંદ એવી સ્વલક્ષ્મી એનું જેને અંતર બહુમાન આવ્યું નથી અને રાગનું જ બહુમાન જેને વર્તે છે, શુભ રાગ આદિ ક્રિયાનું, એ મિથ્યા સહિત મલિન ચિત્તવાળો છે અને દોષનું સ્થાન છે। અને રાગ અને સ્વભાવ જેને રાગની વિમુખતા થઈને સ્વભાવ સન્મુખ થયો છે, એવો સમ્યક દ્રષ્ટિ શ્રાવક ગ્રસ્તાશ્રમના પાપના ભાવ વાળો હો છતાં એના જેવો મુનિ વેશધારી નથી। કેમ કે પાપાચાર ગ્રસ્તના છે એ ચારિત્ર દોષ છે અને દોષથી ભિન્ન છે એવી દ્રષ્ટિ તો થઈ ગઈ છે। દોષ ટળ્યા નથી, એ ચારિત્ર નથી, પણ એ દોષને પોતાનું સ્વરૂપ ન માનતા દુઃખરૂપ ના જાણે છે। ઘરકાદીના પરિણામને પણ એ દુઃખરૂપ જાણે છે। ભગવાન આત્મા સુખરૂપ આનંદ રૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે। જેથી શ્રાવક ગ્રસ્તાશ્રમના પાપાચાર સહિત હોવા છતાં એ મુનિ કરતા એ ઊંચો છે અને એવા શ્રાવક સમાન પણ એ મુનિ છે। આ તો અંતરની વાતના આંતરા પીડ્યા છે એની વાતો છે। જેણે ભગવાન ચૈતન્ય સ્વભાવના ભેટા કર્યા નથી એને રાગનો ભેટો વર્તે છે। એથી એ કહે છે કે પંચ મહાવ્રતાદિ 28 મૂળ ગુણને ભેગ શાસન ધાર્યો હોય તો પણ તે મિથ્યા દ્રષ્ટિ મલિન ચિત્તવાળો છે।
ભાવ પાવ છે ને અને સમ્યક દ્રષ્ટિ કે છે કે શ્રાવકને પાપાચાર સહિત હોય છે પણ તે ધર્મ મોક્ષના માર્ગમાં છે, એ છૂટવાના પંથે છે. હા હા આવી વાત છે. એ વાત અંદરમાં હિંમત થાય ને બે નહીં વાત એવી લાગે કે આ તો આ તો આચાર કીધું ને નો સાવી સમૂહ શ્રાવકને લીધું ને ગ્રસ્તાચાર કા પાપ સહિત ગ્રસ્તાશ્રમનું પાપ વિષય ભોગની વાસના રળવું કમાવું એવા ધંધાના ભાવ હોય છતાં જેણે રાગને સ્વભાવની એકતા તોડી છે અને જેનું મુખ ભર્યું છે સ્વભાવ સન્મુખ, જેનું મુખ હતું રાગ ઉપર એ મુખ ફરી ગયું છે. એવું જે ગ્રસ્ત એવું વેશધારી સાધુ પંચમહાવ્રત પાળે વેશધારી એ સાવ સમાન નહીં ગણવામાં આવે. હજારો રાણીને છોડી છે પંચમહાવ્રત પાળતો હોય છે તો પણ એ સાવક સરખો ગણવામાં નહીં આવે. समझाऊं काहे उनके बराबर वह केवल भेख मात्र को धारण करने वाला मुनि नहीं है. आओ मारक વસ્તુનું સ્વરૂપ આવું છે. એક સમયમાં દ્રવ્ય સ્વભાવ આ કહેશે ધીરવીરમાં જેને અંતર ચૈતન સ્વભાવ પર ધીરજ આવી છે. ધી જ્યાં બુદ્ધિ રનામ જેની બુદ્ધિની પ્રેરણા શુદ્ધ ચૈતન સ્વભાવ પર જેની બુદ્ધિની પ્રેરણા છે રાગમાં નહીં એને અહીંયા ધીર કહેવામાં આવે છે. અને એ બુદ્ધિવાળો છે જેની બુદ્ધિ સ્વભાવ પ્રત્યે ગઈ છે, વિભાવથી બુદ્ધિ જેની ઉઠી ગઈ છે. વિભાવ છે પણ રૂચિ ઉઠી ગઈ છે. એને અહીંયા પુરુષાર્થ करनारो धीर કહેવામાં આવે છે. आगे कहते हैं कि सम्यक दृष्टि होकर जी गाओ थोड़ा जगह घणी साबन કેમ સંજીભાઈ પાછો છે મોડા 20 મિનિટ થઈ. दृष्टि होकर जिनने कसायरू सुबट जीते वे धीर है. जो એ ધીર ને વીર સંગ્રામમાં લાખો કરોડો માણસને જીતે એ નપુંસક છે. અને જેણે સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેને રાગને કસાયને જીત્યા છે, અકસાય ભાવ જેને પ્રગટ કર્યો છે એ જગતમાં ધીર છે, એ જગતમાં વીર છે. તે ધીર વીર પુરુષા ખમ દમ ખગેણ વિફુરંતેણ દુજય પબલ
वलूधर कसाय भट्ट निजिया जी। जिन पुरुषों ने क्षमा और इंद्रियों का दमन, वही हुआ विस्फुरता, सजाया हुआ, मलिनता रहित, उज्ज्वल, तीक्ष्ण, खड़क। એટલે કે જેના સ્વભાવની દ્રષ્ટિ થઈ છે અને એ ઉપરાંત સ્વભાવની આશ્રય લઈને જેણે નિર્મળતા પ્રગટ કરી છે એમ કે છે। અને જેણે क्षमा ने इंद्रियों का दमन, वही हुआ तीखी धार वाली तलवार, खड़ग। શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ છે એ ઉપરાંત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા કરી છે એમ કે છે। એવી સ્થિરતા દ્વારા જેણે ક્રોધને વિકારને જીત્યા છે એને અહીંયા ધીરને વીર કહેવામાં આવે છે। સજાયા હુआ મલિનતા રહિત, ખડક ખડક સજિયા કરીને તૈયાર કરીને ઉજળી। खड़ग उससे जिनको जीतना कठिन है, ऐसे दुर्जय प्रबल ने दुर्जय। કસાયોને જીતવું એ દુર્જય છે અને પ્રબળ છે પુરુષાર્થ। બળ છે ઉદ્ધત કસાયો સુબટો, મહાપ્રબળ દુર્જય એવા બળથી ઉદ્ધત રાગ ને દ્વેષના પરિણામ એને सुबटों को जीते हैं लोग, ये सुबट ने जीते। ये सम्यक दृष्टि विना એને જીતી શકે એમ કેવું છે। જેને સ્વભાવની દશાનો અનુભવ થયો છે એ સ્વભાવને આશ્રય કશાયને જીતી શકે છે। समझाणु कहां कठिन है। ऐसे वे धीर धीर वीर वीर નો અર્થ એવો કે રામાવળ બીજા બીજે એમ બીજો કે વી વિશિષ્ટ એવી જે અંતર લક્ષ્મી એને રામતીના સ્વીકાર કરે છે એમ કીધું। વીર વિશિષ્ટ લક્ષ્મી આત્માની ચૈતન સ્વભાવ જે લક્ષ્મી એ વિશિષ્ટ એટલે ખાસ લક્ષ્મી। આ તો બધી સમજવા જેવી કે ધૂળ, સમજવા જેવી એટલે ધૂળ છે એમ સમજવા જેવી। આ તો આનંદનો નાદ ભગવાન, જેની કેવલ્ય જ્ઞાન એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલો આનંદ, એકલું વીર્ય, એવો જેનો સ્વભાવ એ વિશિષ્ટ લક્ષ્મી એને રાંતિ સ્વીકૃતિ એનો જે સ્વીકાર કરે અંદરમાં અનાદિથી રાગ અને વિકારનો સ્વીકાર છે એ પામર પ્રાણી છે। અને આવા સ્વભાવનો જ્યાં સ્વીકૃતિ સ્વીકાર એ તો ભાષા લીધી છે। સમીપ થયો, સન્મુખ થયો, સ્વીકાર થયો, બધી એક અર્થમાં છે। સમજાણું કાંઈ? ભગવાન આત્માના સ્વભાવ સમીપ થયો, સન્મુખ થયો, એટલે એ છે એવો સ્વીકાર થયો, એને અહીંયા વીર કહેવામાં આવે છે। સમજાણું કાંઈ? ભાવ ભાવ છે ને છેલ્લી ગાથાઓ છે ને એકદમ માખણ મૂક્યું છે।
वे ही धीर वीर सुबट है, अन संग्राम दिक में जीतने वाले तो कहने के सुबट है, नाम सुबट है. હા, જેણે અંતરના સ્વભાવના આશ્રયે વિકારને જીત્યા તેને અહીંયા ધીરને વીર અને સુભટ કહેવામાં આવે છે. હા, युद्ध में जीतने वाले शूरवीर तो लोक में बहुत है, परंतु कसायों को जीतने वाले विरल है. हाँ, वे मुनि प्रधान है. અહીં તો સમ્યક દર્શન સહિત અકસાય ભાવની વ્યાખ્યા છે ને, કસાયને જીત્યો છે એમ કેવું સમ્યક દર્શન સહિત. હા, और वे शूरवीरों में प्रधान है. વીરોમાં એ વીર મુખ્ય છે. આહા, ઘણી વાત કરી હતી ને, બધા નેમનાથ ભગવાન, પાંડુ, કૃષ્ણ, બળદેવ, બધા યોદ્ધાઓની સભા ભરાણી. એ સભામાં વાત નીકળી કે કોણ આમાં બળવાન છે. કોઈ કંઈક શ્રી કૃષ્ણ બળવાન છે, કોઈ કંઈક પાંડવો બળવાન છે, કોઈ કંઈક કૃષ્ણના પિતા વાસુદેવ બહુ સુંદર ને બળવાન હતા. એમ બધી વાતો કરવા માંડ્યા. હો, બહારના બળવાન હોય તો શરીર ભગવાન બેઠા હતા ને એમના એ કઈ બોલે નહીં. કોઈ વળી એમ કઈ ભાઈ બધા ઠીક, પણ ભગવાન જો બોલતા નથી. ગ્રસાશ્રમમાં બેઠે હતા ને, સભામાં બેઠે છે. એમનું બળ છે, કોઈનું બળ એવું નથી. બધે તમારે પાંડવોનો બધા ગમે એવા એનું બળ જબર બળ છે. ભગવાન એમ કહ્યું છે, કૃષ્ણ કે હું બળવાન છું ને બધા બળવાન કહ્યું. અને હમણાં ભગવાન બેઠા હતા પલંગ ઉપર, પગ હેઠે રાખ્યા બે. પગ કરો ઊંચો કે એ શ્રી કૃષ્ણ પગ ઊંચો કરતા કરતા પરસેવો ઉતરી ગયો, પગ નો ઊંચો થયો. એટલું તો શરીરનું બળ હતું. હે, આત્માના બળની તો શું વાત કરી કે આત્મબળ શરીરમાં કામ ન કરે. આત્માનું વીર્ય કઈ શરીરમાં કામ ન કરે. હા, આત્માનું વીર્ય તો રાગના નાશમાં કામ કરે. સમજાય છે? એ જાતો એ આવે છે પદ્મ પુરાણમાં. ભગવાનને પછી એમ જરી સંસદ છે ને, જરા વિકલ્પ છે. આવ્યો કે જો આ બે પગ મૂકું છે હેઠે, ઉપાડો જોતા આવો. સૌથી જોતા કૃષ્ણ હતા મોટા, ઉપાડી ન શક્યા, હું તો ન કહી શક્યા. પરસેવો ઉતર્યો, પરસેવો પછીનો પછી. બાપુ શરીરની સ્થિતિનું બળ વિતરાગ આત્મા છે. ત્રણ જ્ઞાનના ધણી અને તીર્થંકરનો એ આત્મા છે. એના શરીરમાં આત્મનું બળ. એના આત્મબળની શું વાતો કરવી. અહીં કે છે જેણે અકસાય સ્વભાવ ભગવાન આત્મા એને પડખે ચડીને જેણે કસાયને જીત્યા છે એ સુબટ કહેવામાં આવે છે. હા હા कषायों को जीतने वाले विरले है, मुनि प्रधान है, वे ही शूरवीरों में प्रधान है.
सम्यक दृष्टि होकर हो अपन पास है। कषायों को जीतकर ये बात सीधी करनी चाहिए। चारित्रवान होते हैं वे मोक्ष पाते हैं। मोक्ष भाव से भाव पावे। सम्यक दर्शનમાં પુરુષાર્થ છે એ કરતા ચારિત્રમાં ઘણો પુરુષાર્થ છે। ચારિત્રમાં તો મહાપુરુષાર્થ ઘણો જ એને સ્વભાવ સન્મુખ આશ્રય લેવા અનંત વીરી છે। ત્યારે એને ચારિત્ર પ્રગટ થાય કશાયનો ભાવ થાય છે। जीतकर चाहे होते हैं वे मोक्ष पाते, ऐसा आशय है। आगे कहते हैं कि जो आप दर्शन ज्ञान चारित्र रूप होते हैं वे अनेको भी उनसे करते हैं, उनको दंड है। एम के जे कोई पोते दर्शन ज्ञान चारित्र है, स्वभावना अवलंबे दर्शन ज्ञान चारित्र जेने प्रगट किया है, ये पोते अनेको भी उन सहित करते हैं। निमित्त आबू निमित्त हो एम के हाँ ये करते हैं और निमित्त करते हैं मुझ भाषा એને બતાવે છે। એને ભાષા તો એવી સમજો ને ધનના તે ભયવંતા દંસણ નાણ અગ પવર હથિહીન વિષય મય મકર હર પડ્યા। મકર હર દરિયો મકર નો હું મગર હા આવ્યું તો મગર મત છે ને મગરમચ્છ દરિયામાં રહે ને મકર હર ધર શું કીધું મગર એને ધરનારો દરિયો। વિષય મય હર પડ્યા વિષય રૂપી દરિયામાં પડ્યા છે એવા જીવોને ભવિયા ઉતાર્યા જઈ એવા ભવિજીવને પાર કર્યા છે એને ધન છે એમ કે છે। जिन सत्पुरुषों ने विषय रूपी मकर दर समुद्र में पड़े हुए भवजीवों को विषय रूप मकर ध्वज में पड़ा हुआ भवजीव पर विषय तरफ वलन जन्म आप एवा विषयों પોતાનો વિષય ધ્યેય છોડી દઈને પર વિષયમાં પીડ્યા છે એકલા। विषय रूपी मकर धर समुद्र में पड़े हुए भवजीवों को છે ને ભવ્યા છે ને दर्शन ज्ञान रूपी मुख दोनों हाथों से એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન બરાબર સમજાયું એમ કે છે। તો એ દ્વારા એનો ઉદ્ધાર કર્યો, ભવિજીવનો પણ ઉદ્ધાર કર્યો વ્યવહાર એમ કહીને એમ કે છે કે એ જ સમ્યક દર્શન ને જ્ઞાનની સાચી વાત કરી શકશે એમ કે છે। જેને રાગની એકતા તૂટીને દર્શન જ્ઞાન થયા છે એ જ રાગથી તોડીને દર્શન જ્ઞાનની વ્યાખ્યા સ્વને આશ્રય કરશે અને એ જ સમજશે ને સમજનારા એનાથી તરશે। સમજાણું કાંઈ થયું હતું ચિત્ત મલિનને પછી કીધું ધીરવીરને રાગને જેણે જીત્યો નથી એટલે રાગની એકતા બુદ્ધિ પડી છે। ભગવાન આખો પીડ્યો રહ્યો છે પ્રભુ। એવા જીવોને પોતાના સ્વભાવની ખબર નથી,
તો એ સ્વભાવની શુદ્ધતા બતાવી નહીં શકે કે પ્રભુ તું આત્મા શુદ્ધ ચૈદાનંદ સ્વર છો, પરમાત્મા સ્વરૂપ છો. એના તરફ જા, એને ભેટો કર. એવું દર્શનને જ્ઞાન સ્વરૂપ મુનિ અથવા સંકિતી એવા દર્શન જ્ઞાનના અગ્રમુખ હાથ પવર હાથ છોડી ભવી જીવને ઉદ્ધાર કરે છે. એનો અર્થ કે એ સાચી વાત કહી શકે છે. બોલો તો ક્યાંક ક્યાંક આડાવાળા લાકડા નાગશે, વ્યવહારથી લાભ થશે, નિમિત્તથી આમ થશે, પુણ્યથી આમ થશે, એમ ન કહેનારા આવા જેવો હોય છે. એમ સમજાણું કાંઈ? જે સત્પુરુષો વિષયરૂપી દરિયામાં પડ્યા ગર્ભજીવોને દર્શન જ્ઞાનરૂપી મુખ દોનો હાથો છે, એને વિષય ફેરવી નખાવે છે. આમ જે ધ્યેય પડ્યું છે અનાદિનું પર ઉપર, એ પર ઉપર વિષય એ જ વિષય છે ખરો તો. સમજાણું કાંઈ? એને વિષયને ફેરવી નખાવે છે. ભાઈ દર્શન જ્ઞાન રૂપી તારા ભાવ પ્રગટ કરે. અહીં તો દર્શન જ્ઞાનના હાથ વળી એને તારે છે એમ કીધું ને. દર્શન જ્ઞાનના હાથ વળી એને તારે છે. એનો અર્થ કે એને દર્શન જ્ઞાન બતાવે છે કે ભાઈ દર્શન જ્ઞાન તો આ છે. વસ્તુના સ્વભાવમાં દ્રષ્ટિ કરી એકાગ્ર થઈ અને જે સમ્યક દર્શન જ્ઞાન થાય એ જ આત્માને ઉદ્ધારનું કારણ છે. ભવથી ઉદ્ધારનો એ પંથ છે. હા, દર્શન જ્ઞાન બે મૂક્યા છે ને, એટલે એકલા ભરતની ક્રિયાથી તરે છે ને એની અમે વાંચા કે આ દર્શન જ્ઞાનથી જ તે તરે છે. હા હા હા. અને તરનારને આ બતાવે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા મહાપ્રભુ એની પ્રભુતાનો સ્વીકાર કર. રાગને પર્યાય બુદ્ધિનો સ્વીકાર છે તેને છોડી દે. એ આ દર્શન જ્ઞાનના હાથ દ્વારા એટલે આવી દ્રષ્ટિને આવા વિષય દ્વારા જગતના ભવિ પ્રાણીને ઉદ્ધારે છે. અભવિને તો શું છે એમ કે છે. હા હા, સમજાણું કાંઈ? મુખ્ય વાત લીધી છે. આ છેલ્લે શ્લોકો છે ને એને એમ કેવું છે કે જે દર્શન જ્ઞાન ને ચારિત્ર સહિત મુનિ છે કે દર્શન જ્ઞાન સહિત છે, એ દર્શન જ્ઞાનના હાથ વળી પોતાના પ્રવર અગ્ર મુખ્ય હાથ વળી બીજાને તારે છે. મુખ્યતા એ બતાવે છે ને. હા હા, પ્રાણીને આ બતાવે છે ને કે ભાઈ વસ્તુ તારી આનંદનો નાદ પ્રભુ તું છો. તારી લક્ષ્મીમાં અપાર લક્ષ્મી પડી છે, એનો સ્વીકાર કરને. એક સમયની પર્યાયને રાગનો સ્વીકાર તો પર વિષય છે. સમજાણું કાંઈ? જેને દર્શન જ્ઞાન સ્વીકાર થઈ ગયો છે એ બીજાને દર્શન જ્ઞાનનો આ રીતે સ્વીકાર કરાવે છે. એના ઉપદેશમાં એ વાત આવશે એમ કે છે. એના ઉપદેશમાં એ નહીં આવે કે તું રાગની ક્રિયા કરને વ્રત પાળને ભક્તિ કરને એનાથી તને કલ્યાણ થશે. એ તો મિથ્યા ઉપદેશ છે. સમજાય છે કાંઈ? હા હા, આચારનું હૃદય આ છે કે જગતના પ્રાણીને દર્શન જ્ઞાનના હાથ વળી અગ્ર હાથ વળી મુખ્ય હાથ વળી બીજાને ઉતારે છે. હા હા,
એને એ ઉપદેશ એવો જ આપે છે એમ કે છે, અને એ જ આપી શકે છે. રાગના પ્રેમીલા અને રાગથી લાભ માનનારા, દર્શન જ્ઞાનને નહીં પામેલા, દર્શન જ્ઞાનની કલ્પના નહીં કરી શક્યા છે. ક્યાંક ક્યાંક લાખનું હે હા 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 આચારનું હૃદય એ છે. હા 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 ગજબ કુંદ આચાર્ય તો કે છે કે જેને દર્શન જ્ઞાન પ્રજ્ઞા છે એ જેના પ્રવર મુખ્ય હાથ છે એમ કીધું ને, અને એ દ્વારા એને તારશે ભવીને એમ કીધું ને. એને વ્રત કરીને કાઢશે તારશે નહીં તો પોતે માનતો નથી તે એને કહેશે નહીં. સમજાણું? હા હા ધન્ના તે ભયવંતા તે ભગવંત દંસણના અગ્ર પવર હતી. હા હા મુખ્ય ચીજી ઓલામાં આવે છે ને પ્રવચન આશ્રમ, આશ્રમભાઈ પ્રવચન સારમાં દર્શન જ્ઞાન આશ્રમ, એ આશ્રમ મળે છે. એ ક્યાં આશ્રમ છે? પ્રવચન સારમાં છે મુખ્ય આશ્રમ. બરાબર છે. એ શૈલી છે પોતે. એમના શબ્દો છે નહીં એમ. દર્શન જ્ઞાન મુખ્ય આશ્રમ છે. એ આશ્રમમાં પેલો જાય જીવ ત્યારે એને સ્થાન મળે. હા હા લ્યો ક્યાંનું ક્યાં આવ્યું જો એમ કે મૂળ ચીજ દર્શન સ્વભાવનો આશ્રય અને જ્ઞાન સ્વભાવનું જ્ઞાન એ દ્વારા પોતે થયા છે. એ દ્વારા કરવાનો ઉપાય બતાવીને તારે છે એમ કે છે. સાચું પ્રભુ. હા હા એક જ સાધન છે. એ સાધન છે. હા 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 સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન જે આત્મભાવ એ અગ્ર પવર હાથ, મુખ્ય પ્રધાન હાથ. હાથી આમ તારે ને લઈ ખેંચે ને પકડીને ખેંચે દરિયામાં પીડ્યો ખેંચે છે. હા 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 તો ચેતનજી આશ્રમ છે, સંતોમાં રહેવાના આશ્રમ એ છે. હા હા ધનના તે ભયવંતા. હા 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 તે ભગવંત છે. મુનિની પ્રધાનતાથી કથન છો. મુનિની પ્રધાનતાથી કથન એ દંસણના પવર હતી. હા 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 સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અગ્ર મુખ્ય હાથ વળી ભવી જીવને તારે છે. હા હા કારણ કે એના ઉદ્દેશમાં આ વાત આવશે. વ્યવહારથી થશે લાભ ને વ્રત પાવતા નિશ્ચય થશે ને એ ઉપદેશ એનો નહીં આવે એમ કે છે. સમજાણું કાંઈ? હા હા વિષય મકર ધ્વજ પડ્યા. ભલે કે છે વિષયમાં પડ્યા હોય ગ્રસ્તો, પણ એને દર્શન જ્ઞાનના હાથ વળી ઊંચા કરે છે, ઊંચા હાથ ખેંચે છે. સમ્યક દર્શન જ્ઞાન સ્વભાવનો આશ્રય કરાવી અને એને ખેંચે, સંસારમાંથી પાર કરે છે. હા 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 સમજાણું કાંઈ? આ વાત બધી રહી ગઈ ને બધી બહારની વાત રહી ગઈ. કરો વ્રત ને કરો અપા ને કરો ભક્તિ ને કરો પૂજા. કે છે કે તરવાનો ઉપાય નથી, અને તરવાના ઉપાય વાળા એનાથી તરવું એમ જાણ્યું નથી.
સમજાવું કાંઈ? એથી તરવાનો ઉપાય જે પોતે જાણ્યો છે તે હાથ દ્વારા, તે ભાવ દ્વારા જગતને તારે છે. બરોબર. હું દર્શન જ્ઞાનથી જ તરી શકીશ. સમજાણું કાંઈ? એમાં સ્વભાવ સન્મુખમાં જા, સ્વભાવ સન્મુખનું જ્ઞાન કર. એ દ્વારા સંસારનો ઉદ્ધાર છે. બરોબર. એ સિવાય સંસારનો ઉદ્ધાર નથી. બરોબર. બહુ સરસ વાત આવી છે. એમ કહીને આચાર્ય એમ કહેવા માંગે છે કે દંસણ માનની જેની પ્રધાનતા ઉપદેશની શૈલી છે, જેને એ વાત બેઠી છે એના ભાવમાં આ આવે છે. અને એ દ્વારા ભવિજીવને એ દર્શનને જ્ઞાન દ્વારા તારે છે એમ કહેવામાં. હરી શ્રીમદે કઈ પૂંગી હરિયા મારા નાદ ને કોણ નાદ આપશે? મારા અવાજને એમ કંઈક લીધે ને દાદ આપશે. આ વચનો ને કોણ દાદ આપશે? એમાં અહીં આચાર કહે છે કે ઓહો, આવા વચનો જેના દર્શનને જ્ઞાનથી તર્યા છે, મને ચારિત્ર વંચાય તો બધું એની વાત છે, પણ મૂળ તરવાનો મૂળ ઉપાય તો દર્શનને જ્ઞાન છે. એ સહી ચારિત્ર છે. તો એ જ વાત એના ભવિજીવને એ બતાવશે. દર્શન જ્ઞાનના મુખ્ય પ્રધાન હાથ છે એમ પાસે એમ લીધું છે ને. મુખ્ય દોનો હાથ લીધા, પણ ઓલા પવર શબ્દ પડ્યો. પવર જ્ઞાન રૂપી મુખ્ય અગ્ર અને પવર બે શબ્દ છે મૂળ પાઠમાં. દંસણ માણ અગ્ર અને પવર, અગ્ર અને પવન, મુખ્ય અને પ્રધાન. પાર ઉતાર દિએ વે મુનિ પ્રધાન. ભગવાન છે ને ખરા, મુનિની વાત છે. એવા મુનિ, જો મુનિનો આવો ઉપદેશ હોય એમ કે છે. બધામાં આવે છે ને ભાઈ મુનિ, વિતરાગ વિતરાગ, મુહુ મુહુ, આત્મલોકન. મુનિઓનો ઉપદેશ તો વિતરાગ 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 વિતરાગ. એ વિતરાગ પણ બતાવે, પરની ઉપેક્ષા અને સ્વની અપેક્ષા. જેની વાણીમાં સ્વસ્વભાવની અપેક્ષા અને પરની ઉપેક્ષા, એવા વિતરાગ ભાવને વારંવાર બતાવે કે સમજાણું કાંઈ? બીજું એ પણ કંઈક કોકે કીધું છે કે શ્લોક કોકે કેને બનાવ્યા અને કોકના બનેલા છે એમ લીધા, એમ લીધા શ્લોક છે ને જે એમાં આ લખ્યું છે, શ્લોકો છે. કોઈ એના બનાવેલા છે દીપચંદજીના, કોઈ એવા મળેલા છે એનો પૂર્ત્યાર્થ કર્યો છે એમ કે છે. વસ્તુ બરાબર છે. મુનિનો ઉપદેશ એવો હોય, મુનિ એને કહીએ કે જેના ઉપદેશમાં વિતરાગતા જરતી હોય. મુહુ મુહુ એવો શબ્દ છે. વારંવાર વિતરાગ વિતરાગ વિતરાગ.
કેમ કે સર્વશાસ્ત્રનું તાત્પર્ય વિતરાગ છે. 85 કાય 172 ગાથા. સર્વશાસ્ત્રનું સાર તો વિતરાગતા છે. એટલે કે સ્વભાવ સન્મુખ થવું ને પરથી વિમુખ થવું એ શાસ્ત્રનો સાર છે. વ્યવહારના રાગને નિમિત્તથી વિમુખ થવું અને સ્વભાવની સન્મુખ થવું એ વિતરાગતાનું કારણ છે. એવો ઉપદેશ મુનિઓ જગતને આ આપે એમ કે છે. આત્મ अवलोकन है. दीपचंद जी का बनाया आत्म अवलोकन, चिद विलास में है ना, अनुभव है तो आत्म अवलोकन, उसमें लिखा है, ऐसी श्लोक है उसमें. मुहु मुहु ये तो आवे છે ને ચોથા જન્મ, આપણે ઈતરા જન્મ. અસંખ્ય જીવીય માપ મારી ત્યાં મુહુ મુહુ આવે, ત્યાં મુહુ ત્યાં શબ્દ આવે છે. એમાં મુહુ વારંવાર પૂરી ગાથા છે. અસંખ્ય જીવી માપ મારી ચોથું ગાથા અર્જુન છે ને ઉત્તરા જન્મ. અસંખ્ય જીવીય માપ મારી પછી એ ભૂલી જાય છે. ઘણો વખત થઈ ગયો. ત્યાં મુહુ આવે છે ગાથામાં. જયારે વાંચ્યું ત્યારે ન્યાય મુહુ આવે છે. વારંવાર સંતો, ધર્માત્મા, ભગવંત મુનિઓ વિતરાગપણાનો ઉપદેશ આપે. રાગની વાત કરે પણ એ રાગને જાણવા માટેનો ઉપદેશ આપે. છોડવાનો આપે. શરણાની યોગની વ્યાખ્યામાં રાગની વ્યાખ્યા કરે આપે, પણ એનું તાત્પર્ય એનાથી છોડાવવાની વાત કરે. એનો અર્થ એ થયો કે સંતો પોતાના સ્વભાવના આશ્રય જે પીડ્યા છે એ જગતને સ્વભાવના આશ્રયની જ વાત મુખ્ય કરે એમ કે છે. એ જ વિતરાગતા ઉત્પન્ન થવાનું સાધન છે. પર તરફના લક્ષવાળું તો રાગનું સાધન છે. ગજબ શૈલી. સંતોની કથની ચારે બાજુથી જુઓ, ચારે બાજુ એક જ વાત ઉભી થાય છે. બધાનું લખાણ, એનો સાર આ ઉભો થાય છે. બધા ચારે પડખેથી જુઓ. એવી શૈલી સંતોએ, દિગંબર સંતોએ કરી છે. એવી વાત બીજે ક્યાંય છે નહીં. તર્યા થાય એને તરવાના ઉપાયની વાતો કરી છે એમ કે છે. અને તરવાનો ઉપાય એક ચૈતન્ય ભગવાન પૂર્ણ સ્વરૂપ, એનો આશ્રય લેવો એ વિતરાગતા ઉત્પન્ન થવાનું સાધન છે. યુદ્ધમાં સીધો ખરું ભગવાન પૂર્ણ સ્વરૂપ છે પ્રભુ. એનો એવો એક સમયની પર્યાયમાં સ્વીકાર થવો એ જ ધીરને વીરને સંકિતી છે એમ કે છે. જેને સ્વીકાર કરતા આવ્યું નથી અનંતકાળમાં, એક સમયની પર્યાય અને શુભ રાગના સ્વીકારની આજમાં આવો ત્રિકાળી ચૈતન્ય સ્વભાવ સ્વીકાર્યો નથી. એ સ્વીકાર થવો એ જ વિતરાગતાની ઉત્પત્તિ છે. એવા દ્વારા બીજાને તાર્યો છે કે તાર્યા જગતને.
એમ નથી કહેતા મુનિ કે અમને આર પાણી જો તો તમે તરશો, એમ નથી કીધું. તીર્થંકર દેવા સદમસ્ત હોય અને એને આર પાણી આપે તો તરશી જીવ, એમ નથી કહેતા. પરાશ્રી રામ છે. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે તો એનો આશ્રય થતા વિતરાગી સંકિત, વિતરાગી ચારિત્ર, વિતરાગી ધ્યાન ને વિતરાગી કેવું જ્ઞાન પ્રત્યે એવું ભગવંત સંતોએ દર્શન જ્ઞાનના હાથ દ્વારા ભવી જીવને સંસારમાં ડૂબતાથી ઉમેર્યા છે. હા, વિષયના સમુદ્રમાં પડ્યા હતા, હાથ ઝાલીને બહાર કાઢ્યા એને કે કાંઈ એ દર્શન ને જ્ઞાન હાથ એને રાખ્યા. અને દર્શન જ્ઞાન જે મળ્યું એને ચારિત્ર તો આવવાનું જ છે. સંયમ થયા વિના એને બીજ ઉગી એ પૂનમ થવાનો જ છે. બીજ ઉગે એ પૂનમ પૂર્ણચંદ્ર થાય છે. એટલે આ બેની વાત કરી. હા હા હા, જુઓ ને, કારણ કે દર્શન જ્ઞાનમાં શ્રદ્ધામાં એ આવ્યું છે કે આમાં હું ઠરીશ તો ચારિત્ર થશે, આમાં ઠરીશ તો મારી મુક્તિ થશે. એ શ્રદ્ધામાં આવી ગયું છે. હે, હા હા, સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાનમાં એ વાત આવી ગઈ છે. એ આપણે 17-18માં છે ને, 17-18 એને આને અનુસરી ત્યારે ચારિત્ર છે. ફરીશી શ્રદ્ધા એમ કે છે પહેલી કે આનું અનુસરણ કરીશ એમાં ઠરીશ તો ચારિત્ર છે. હા હા, એટલે આ શ્રદ્ધા જ્ઞાનમાં એ વાત ભેગી આવી ગઈ છે કે તરવાના ઉપાયમાં શ્રદ્ધા જ્ઞાનથી તરે અને એમાં ઠરીશ એ તરવાનો ઉપાય છે. કોઈ રાગની ક્રિયા કે ભરતાદીની એ કઈ તરવાનો ઉપાય. હા હા, ઓહો, કુંકુંદાચાર એનો ઉપકાર અનંત ઉપકાર એનો છે. ભગવાન પાસે ગયા અને લઈને આવ્યા તો આ કયું જગત ને ભગવાનને એમ કહે છે ભાઈ કે દર્શન જ્ઞાનના હાથ વળી અમે તેર્યા છીએ અને તમે પણ એ દ્વારા કરો એમ ભગવાને કહ્યું, એમ અમે કહીએ છીએ કે આ દર્શન જ્ઞાનની મૂળ જે વાત સ્વાશ્રયની એ વાત પડી રહી અને બહારની આ થોથા પરાશ્રય વાત એમાં શ્વેતાંબરમાં તો બધી ચેતનજી શું કહેવાય શીત ચક્ર ને શાંતિ યોગ ને હા ના ના હા 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 ઉદાન 1.5 મહિનાના એમાં શું છે? ત્યાં ધર્મ ક્યાં છે? પરાશ્રયમાં એ તો રાગમંદ હોય તો પુણ્ય થાય, એ પાછું એમાં ધર્મમાં ને મિથ્યાશ્રય થાય પુણ્ય. આખરી વાત ભાઈ, જગતને કઠણ પડે માટે કહી ગયા કે વેશધારી કે છે કે જેને જેને સ્વભાવ સન્મુખના શરણા મળ્યા નથી ને એકલા વિભાવની સન્મુખતાના ભાવ કરી રહ્યો છે. હા, એ વેશધારી શ્રાવક પણ જેવો નહીં. હા, આવો પાપ કરે એવો ગ્રસ્તી વિષય ભોગવે. રાગ છે ને, ચારિત્રો છે ને, સુખ બુદ્ધિ નથી એમાં.
એ રાગ આવે ને સુખ બુદ્ધિ નથી એમાં, આખી બુદ્ધિ ઉડી ગઈ નથી, ખસી ગઈ છે. એવા જીવો ગ્રસ્તાશ્રમમાં રહ્યા હોય ચમકીથી, એને તુલ પણ આવા વેશધારીઓ નહીં આવી શકે કે જો તો એમની વિતરાગના આશરે દ્રષ્ટિ જ્ઞાનની શરણમાં રસ્તા. એ મુનિ પ્રધાન ભગવાન ઇન્દ્રાદિક સે પૂજ જ્ઞાની ધન્ય હે. ભગવંત કહ્યું છે ને, ઇન્દ્રો પણ જેને પૂજે. ભગવાનનો માર્ગ ત્યાં પાયો રાખ્યો અને ભગવાનનો માર્ગ ત્યાં જગતને બતાવ્યો. હે હા, ये संसार समुद्र से हाथ फिरे और दूसरों को तिरा देवे, इन मुनियों को धन है. धनाधिक सामग्री सहित को धन कहते हैं लोगों. 5-50 करोड़ મળે પૈસા, ધન ધન. હા, ધન મેળવાને ધન મળ્યું. ધૂળ મળી છે, ધન ક્યાં મળશે? धन स्त्री कुटुंब आदि, आबरू मोटी बंगला आदि सामग्री सहित को धन कहते हैं. वह तो कहने के धन है, केवल मात्र धन છે. ધન તો આ છે. જેણે દર્શન જ્ઞાનને ચારિત્ર સહિત જેને તરવાના ઉપાય પ્રગટ કર્યા અને દર્શન જ્ઞાનથી ઉદ્ધાર કરવાનો પંથ બતાવ્યો, એ જીવને અહીંયા ધનને પૂજનીય ઇન્દ્રોથી પણ કહેવામાં આવે છે.